ગુજરાતમાં ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલનો વરઘોડો ક્યારે નીકળશે? આવા સવાલો અમે નહીં પરંતુ કોંગ્રેસના નેતા અમિત ચાવડા પૂછી રહ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા ભાજપ સરકારને આજે આડે હાથે લેવામાં આવી છે. એટલું જ નહીં, તેની સાથે તેમણે અનેક એવા ખુલાસા પણ કર્યા છે. આજે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે અત્યારે હાલ એક બાદ એક રાજકીય નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ પોતાનું સૌથી મોટું નિવેદન આપ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે શું ગુજરાતમાં કાર્તિક પટેલનો વરઘોડો કાઢવામાં આવશે કે કેમ? આ વિષયને લઈને અમિત ચાવડા શું કહી રહ્યા છે, સૌથી પહેલા તો તે સાંભળીએ. પૈસા કમાવા માટે, લોકોના જીવ લેવા માટે જે ખ્યાતિ હોસ્પિટલને એના સંચાલકો જવાબદાર નીકળ્યા, એ ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આજે 65 દિવસ પછી અડધી રાત્રે અચાનક પકડાય છે. સરકાર અને પોલીસની મિલીભગતને આશીર્વાદથી 65 દિવસ સુધી કાર્તિક પટેલ આરામથી વિદેશોમાં જલસા કર્યા અને હવે રાતોરાત એક નાટકના ભાગ સ્વરૂપ ધરપકડ કરવામાં આવે છે. એક બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં પડી ભાગી છે. સરકાર એની જવાબદારીઓ નિભાવવાને બદલે ક્યાંક રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પોલીસને પ્રશાસનને ઉશ્કેરે છે, પ્રોત્સાહન આપે છે કે આરોપીઓને વરઘોડા કાઢો, હવે તો દંડાનું જ રાજ ચાલશે. એ અમરેલીમાં દીકરી પાયલનો બજાર વચ્ચે વરઘોડો કાઢવાની હિંમત સરકાર પાસે છે, પણ આ કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢે. ભાજપનો ખેસ નાખેલો કોઈ બળાત્કારી પકડાય, કોઈ ડ્રગ્સનો પેડલર પકડાય, કે સુરતના જમીન કૌભાંડના જે આરોપીઓ છે કે બીજેડ કાંડના જે જવાબદાર આરોપીઓ હતા, એમના વરઘોડા આજ દિન સુધી ના નીકળે. સરકાર કાયદો પાલન કરાવવા માટે પોલીસને, પ્રશાસનને બધાને સમાન રાખતા શીખવે. પોતાના રાજકીય એજન્ડા માટે, વિરોધીઓને ડરાવવા કે દબાવવા માટે કે ભય ઉભો કરવા માટે જ્યાં વરઘોડા કાઢવાનું પોલિટિક્સ શરૂ થયું છે, એ સરકારની નિષ્ફળતા દેખાડે છે, સરકારની મલિન વૃત્તિ દેખાડે છે. અને જો સરકાર ખરેખર લોકોને સબક શીખવાડવા માંગતી હોય અને હિંમત હોય સરકારમાં, તો એમના મળતિયાઓના વરઘોડા કેમ નથી કાઢતી? જો સરકારમાં હિંમત હોય તો અનેક લોકોના જીવ લેવા માટે જવાબદાર આ કાર્તિક પટેલ પકડાયો છે, એનો વરઘોડો કાઢી બતાવો. એનો વરઘોડો નહીં નીકળે, કારણ કે એમના માનીતા છે, એમના મળતિયાઓ છે, એમને ક્યાંક ચૂંટણીઓમાં મદદ કરવા વાળા છે, ક્યાંક ભાજપનો ખેસ પહેરેલા લોકો છે, એટલા માટે એમના વરઘોડા નહીં નીકળે, પણ પેલી દીકરી પાયલ જેવાના વરઘોડા નીકળશે. સરકારમાં હિંમત હોય તો આગળ આવે અને આ કાર્તિક પટેલનો વરઘોડો કાઢી બતાવે, તો ગુજરાતના લોકોને લાગે કે બધા માટે તમે સરખા છો. બાકી તમારા ભાજપના ખેસ પહેરેલા લોકોને બધી જ છૂટ અને બીજા લોકોને ડરાવવા દબાવવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ બંધ કરવી જોઈએ. અમિત ચાવડા દ્વારા જે સવાલ પૂછવામાં આવ્યો કે ગુજરાતમાં કાર્તિક પટેલનો વરઘોડો ક્યારે, પરંતુ અત્યારે હાલ ગુજરાતની જનતા પણ આ જ સવાલ પૂછી રહી છે હર્ષ સંઘવીને કે હવે જે અત્યાર સુધી નાની નાની વાતમાં જે વરઘોડા કાઢવામાં આવ્યા હતા, તેને જ લઈને હવે જે ખ્યાતિકાંડના મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, તેનો વરઘોડો કાઢવામાં આવશે કે કેમ? કારણ કે બે સામાન્ય વ્યક્તિનો જીવ ગયો છે. એટલું જ નહીં, ઘણા બધા લોકોનું કીધા વગરના ઓપરેશન થઈ ગયા છે. તેમને પરિવારને કોઈને જાણ નથી આ ઓપરેશનની, તેમ છતાં પણ આજે ખ્યાતિકાંડનો વિવાદ છે, તેના ઉપર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. અને આને જ લઈને અત્યારે હાલ કોંગ્રેસના અમિત ચાવડા છે તે ખૂબ જ ભાજપ સરકાર ઉપર રોષે ભરાયા છે અને તે પણ અત્યારે એક સવાલ પૂછી રહ્યા છે કે ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ છે તે લોકોનો વરઘોડો ક્યારે કાઢવામાં આવશે? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.